જીપીએસસી દ્વારા આગામી પરીક્ષાનું ટાઈમ ટેબલ નક્કી કરવામાં આવ્યું છે તો પરીક્ષાનું ટાઈમ ટેબલ નક્કી થયા બાદ પરીક્ષાના પરિણામ પણ નક્કી કરવામાં આવ્યા છે તો પરીક્ષાઓનું ટાઈમ ટેબલ નક્કી થયું છે સાથે સાથે પરિણામનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે તો ક્લાસ 1 અને 2 ની પ્રિલિમ પરીક્ષા તારીખ 20 એપ્રિલે લેવામાં આવશે। મુલકી સેવા વર્ગ 1-2 ની જે પરીક્ષા છે એની પ્રિલિમ અમે 20/4/25 લઈશું અને એની મેઇન્સ છે 20, 21, 27, 28 સપ્ટેમ્બર 2025 લેવાનું અત્યારે આયોજન કર્યું છે। એ જ રીતે મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી એટલે કે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની આપણે 6મી જૂને એની પ્રિલિમ અને આપણે એની ડિસેમ્બર મહિનાની અંદર એની મેઇન પરીક્ષા આપણે ગોઠવી છે। એ જ દિવસે એટલે કે હિસાબી અધિકારી વર્ગ 1-2 ની પણ આ જ તારીખ એટલે 6મી જૂને પ્રિલિમ અને 10 થી 17 ડિસેમ્બરે એની મેઇન્સ। કારણ કે આ બંને ઉમેદવારો એકની અંદર કોમર્સ બેકગ્રાઉન્ડ જોઈએ છે અને એકની અંદર સાયન્સ બેકગ્રાઉન્ડ જોઈએ છે એટલે ઉમેદવારો રિપીટ થતા નથી એટલે એ રીતે પરીક્ષા રાખી છે। રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા આ વખતે 22 ડિસેમ્બર હતી જે આવતા વર્ષે પણ 21 ડિસેમ્બરે એની પ્રિલિમ રાખેલી છે અને એની મુખ્ય પરીક્ષાનો સમય 1 થી 10 જૂનની વચ્ચે રાખેલો છે અને નાયબ સેક્શન ઓફિસર નાયબ મામલતદારની પરીક્ષા જે સપ્ટેમ્બરમાં લેવાશે 7મી સપ્ટેમ્બરે એની પ્રિલિમ અને ફેબ્રુઆરી 26ની અંદર મેઇન